પ્રગતિ સેતુ કાર્યક્રમમાં મુદ્દો મુકાયાના ગણતરીના સમયમાં જ માધાપરના દબાણો પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા અને નાણાં ભીડ વચ્ચે નાના ધંધાર્થીઓ સામે તંત્રએ ભર્યું ઉતાવળિયું પગલું। ભાજપના તાલુકા સ્તરના અગ્રણી અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના પતિ એવા જયંત માધાપરિયાએ મંગળવારે ભુજમાં યોજાયેલા પ્રગતિ સેતુ નામના સરકારી નિરાકરણ કાર્યક્રમમાં માધાપરના બસ સ્ટેશન પાસે દબાણ હટાવવાનો મુદ્દો મૂક્યાના ગણતરીના કલાકોમાં જ તંત્રએ પોલીસ દ્વારા દબાણો હટાવાયા હતા। તંત્રના આદેશ મુજબ નાના ધંધાર્થીઓને નોટિસ કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ખસેડી દેવાતા સ્થાનિકે રોષ ઉભો થયો હોવાનું જાણવા મળ્યું હતું। ટ્રાફિકને અડચણરૂપ 8 લારીવાળા અને 13 નાના મોટા વાહનો સામે પણ ગુનો નોંધાયો હતો। માધાપરિયાએ માધાપરના બસ સ્ટેશન પાસેના દબાણો ટ્રાફિકને અડચણરૂપ થતા હોવાની રાવ ખાધી હતી, જેના પરિણામે કલેક્ટર ગાંધીએ આ માટે પશ્ચિમ કચ્છના પોલીસ વડા મકરંદ ચૌહાણને જણાવ્યું હતું। ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીએ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન 8 રેકડી અને 13 વાહન ચાલક સામે કલમ 283 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, તો અચાનક જ લારી ગલ્લાવાળાઓને હટાવાતા રોષ ફેલાયો હતો। સ્થાનિકે એમ જણાવાયું હતું કે કોઈ જ જાતની નોટિસ કે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા તેમની રોજીને અસર પહોંચી છે। વળી હાલમાં નોટબંધીના કારણે પણ આર્થિક રીતે સમસ્યા ઊભી થઈ છે।